હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ। તેના માટે મેં અહીંયા 1 કપ દૂધ લીધું છે, 2 ચમચી ઈસ્ટ લીધું છે, 2 ચમચી ખાંડ લીધી છે। તેને સરસ મિક્સ કરીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું, એટલે સરસ ફૂલી જાય ઈસ્ટ અને ખાંડ પણ આપણી ગળી જાય। હવે 1 વાટકો મેંદાનો લોટ લીધો છે મેં અહીંયા, તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને 2 ચમચી ઘી એડ કરીશું મોણ દેવા માટે, એટલે લોટ આપણો સરસ સોફ્ટ થાય અને સરસ ફૂલી પણ જાય। હવે હળવા હાથે આને મિક્સ કરી લેવાનું છે બધું। આ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ઈસ્ટવાળું દૂધ જે રેસ્ટ કરવા મૂકેલું હતું તેના વડે આપણે લોટ બાંધી લેશું। લોટને ઢીલો રાખવાનો છે અને હળવા હાથે બાંધવાનો છે, એટલે લોટ બહુ ટાઈટ ના થઈ જાય। હવે બાઉલમાંથી અલગ પડે એટલા માટે આપણે ઘી વડે એને અલગ પાડશું અને સરસ કસડી લેશું। 15 મિનિટ માટે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કસણવાનો છે। હવે આવી રીતે ગોળા વાળીને પ્લાસ્ટિકની કોથળી હોય તેના વડે ઢાંકી અને 3 કલાક સુધી રાખી દેવાનો છે, એટલે સરસ ફૂલી જશે। તમે જોઈ શકો છો હવે બહુ સરસ લોટ ફૂલી ગયો છે। હવે પાછા આપણે આને નાના નાના ગોળા વાળીને 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું, એટલે સરસ તૈયાર થઈ જશે આપણે બ્રેડ બનાવવા માટે। હવે આપણે ગાર્લિક પેસ્ટ બનાવવા માટે તૈયાર કરીશું બધું। તેના માટે મેં અહીંયા ઘરે બનાવેલું બટર યુઝ કર્યું છે, તમે બહારનું પણ લઈ શકો છો। મેં 1 વાટકી બટર લીધું છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને લીલા ધાણા એ ગાર્લિક પેસ્ટ બધું રેડી કરી લેશું। પછી સરસ રીતે મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દેશું। હવે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પ્લેટફોર્મ ઉપર થોડો મેંદાનો લોટ છાંટી લેવાનો છે। ત્યાર પછી જેવી રીતે તમે પીઝાનો રોટલો બનાવો એવી જ રીતે ગોળ પીઝાનો રોટલો હોય એમ બનાવી લેવાનો છે। હવે હળવા હાથે બનાવવાનો છે, વેલણની જરૂર નહીં પડે, કેમ કે આપણે લોટને ઢીલો રાખેલો હતો, એટલે ઢીલો રાખશો તો સરસ ફૂલશે। હવે ઉપર બટર લગાવી દેશું અને ચમચી વડે એને કાણા પાડી લેશું, એટલે ફૂલવામાં બહુ મોટો ફૂલી ના જાય। હવે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ લગાવી દેશું। ત્યાર પછી ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું, ત્યાર પછી મોઝરેલા ચીઝ મેં અહીંયા રાખેલું છે એ એડ કરીશું। મોઝરેલા ચીઝથી બહુ સરસ ટેસ્ટ આવે છે, તમે સાદું ચીઝ પણ રાખી શકો છો, ક્યુબ આવે એ। હવે આપણે વચ્ચેથી રોટલાને વાળી લેશું અને બધી બાજુથી સરસ પેક કરી લેશું, એટલે મસાલો બહાર નીકળે નહીં, એટલે સરસ ફૂલીને અંદર ચીઝ બધું મેલ્ટ થઈ જાય। હવે આની ઉપર ચાકા વડે આપણે કટ કરી લેશું, એટલે ફૂલવામાં પ્રોબ્લેમ ના આવે। અને બધો મસાલો ઉપરથી આપણે એડ કર્યો હોય, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને બટર, તે બધું આમાં અંદર મિક્સ થઈ જાય એટલે બહુ સરસ ટેસ્ટ આવે। બ્રેડમાં પણ એનો ટેસ્ટ બેસી જાય છે। હવે આપણે એક ડીશમાં લઈને મેં અહીંયા કુકરનું યુઝ કર્યું છે, એટલે કુકરમાં 1 લોટો પાણી નાખીને અંદર સ્ટેન્ડ રાખી દેવાનું છે। પછી ઉપર આ ડીશ રાખીને ઢાંકણું બંધ કરી દેવાનું છે, 20 મિનિટ માટે ચડવા દેવાનું અને સીટી કાઢી લેવાની છે। જોઈ શકો છો તમે બહુ સરસ સ્પાઇસી બની છે આપણી ગાર્લિક બ્રેડ। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, બાય બાય।